મારી સંસ્થાનું નામ K9 સેફ એનિમલ ટ્રસ્ટ છે. અમે આજે 3 વાગે અમે અહીંયા ગયા હતા કોર્પોરેશન મ્યુનિસિપલ કોર્પોરેશનનો જે ઢોરનો ડબ્બો છે ત્યાં કૂતરાઓને કઈ રીતે રાખવામાં આવે છે અમે સ્ટિંગ ઓપરેશન અમે કર્યું. અત્યારે મારા એરિયામાંથી જે ડોગ્સને પકડી ગયા હતા ત્યાં અમે જોયું તો અત્યારે જે ડોગ્સના જે બાઉલ હોય ત્યાં યુરિન હતું. ડોગના બાઉલમાં ખાવાના બાઉલમાં યુરિન પડેલું હતું. ટોયલેટ એવી રીતે પડેલું હતું કે જ્યાં ક્લિનિંગ એક પ્રકારની થતી જ નથી. હવે ગવર્મેન્ટ આ લોકોને પૈસા પ્રોવાઈડ કરે છે છતાં આ લોકો કેર કેમ નથી કરતા? ઉપરથી પૈસા ખાઈ જવામાં આવે છે કે આ શું કરવામાં આવે છે કે ખબર પડતી નથી. આ લોકોએ પ્રોપર ધ્યાન રાખવું જોઈએ. જો તમે જીવદયાનું કામ કરો છો થોડી ઘણી આપણે માણસાઈ રાખીને આપણે કામ કરવું જોઈએ તો આપણે આ જે બી પૈસા તમને સરકાર આપે છે તો આપણે એનું કામ આપણે વ્યવસ્થિત કરવું જોઈએ. બાકી તમારાથી નહીં થઈ શકતું હોય તો ના કરો, તો ડોગ્સને કેચિંગ કરવાનું બંધ કરી દેવું જોઈએ. આપણાથી રાખાઈ શકે તો જ આપણે આ કોન્ટ્રાક્ટ લેવો જોઈએ. વગર આ કોન્ટ્રાક્ટ લેવાની આપણે કોઈ એક પ્રકારની આપણે સત્તા જ નથી. આવી રીતે ડોગ્સ અંદર ડેથ થઈ ગયા હોય એ એમને પડ્યા. અત્યારે જોતો જોવા ડોગની ડેથ થઈ ગઈ, ડોગે એમને પડ્યું હતું, કોઈ એને ઉપાડવા નથી. હવે ડોગ મરી ગયું હોય તો ગંધાતું હોય બીજા ડોગને ઇન્ફેક્શન કરે તો એની જવાબદારી કોણ લે? કોઈ જવાબદારી લેતું જ નથી. એટલે આ રીતે ના ચાલે. આ રીતે વર્ક કરવું હોય તો આ પોસિબલ જ નથી. આ વર્ક બંધ થઈ જવું જોઈએ વહેલામાં વહેલું બની શકે એટલું. તો આપણે બધા ભેગા થઈને આ વર્કને ગમે એમ કરીને બંધ કરાવવું પડશે અને કોઈક સારી કોઈ સંસ્થા કોઈ આવે અને આ ડોગના જે સ્ટરલાઇઝેશન જે પ્રોજેક્ટ છે એ પાછું વ્યવસ્થિત રીતે ચાલુ થાય તો જ આ પોસિબલ થઈ શકે. બાકી આવી રીતે આ જે સંસ્થા કામ કરે છે એ પોસિબલ થશે નહીં. યશ ફાઉન્ડેશન જે પ્રકારે ચલાવી રહી છે એ પ્રમાણે અત્યારે 100 જેટલા અહીંયા ડોગ્સ છે અને 100 ડોગની અંદર 10 લીટર છાશ આપવામાં આવે છે. હવે 10 લીટર છાશ કઈ રીતે? મને નથી લાગતું કે પૂરી થઈ શકે એવી કોઈ શક્યતા જ નથી કે 10 લીટર છાશ આપણે 100 કૂતરાઓની અંદરમાં આપણે આપી તો પાણી મળે કૂતરાઓને કે છાશ મળે એ જ આપણે આમાં એક વિચારવા જેવું છે. આપણે અત્યારે અમે આ ડોગને જોયું હતું 2 ડોગની અત્યારે ડેથ થઈ ગઈ હતી. એની એમને પડેલા હતી, ડેડ બોડી એની એમને જ હતી. કોઈ એને ઉપાડવાય નતું આવેલું. અને ખાવાનું જોવો તો ખાવાનું ગંદકીમાં ભરેલું હતું બધું. ટોયલેટ અને ખાવાનું બધું મિક્સ થઈને બધું અહીંયા ખાવાનું બધું એવી રીતે પડેલું હતું. અને ગંદકી એટલી બધી ક્લિનિંગ જ નહોતું. પાણીની વ્યવસ્થા બી એક પ્રકારની છે નહીં કાંઈ. પાણીની વ્યવસ્થા માટે એ લોકોએ ટેન્કર અમે બોલાવ્યું અત્યારે ફોન કરીને કેટલા કર્યા અમે લપ કરી. પછી ટેન્કર પાણીનું આવ્યું અને પછી પાણીના ટેન્કરથી બધા ડોગ્સને બચારાઓને પાણી મળ્યું. બાકી આવી ગરમીમાં જો આપણે પાણી વગર નથી રહી શકતા, ડોગ્સ બચારા આવતા હોય કયા એરિયામાં જો એને તો પાણી તો મળવું જોઈએ ને. હર્ષ જાની છે, K9 સેફ એનિમલ, અરમ યુવા સેવા ગ્રુપ તરફ. મારું નામ પાયલ ઓઝા છે. એકચ્યુઅલી આ જે સંસ્થા અહીંયા કામ કરી રહી છે એની પાસે ઓપરેટ કરવાની પરમિશન જ નથી. AWBA ની વેબસાઇટ ઉપર પણ લખેલું છે કે એની પાસે હજી ઓપરેટ કરવાની પરમિશન નથી. ખાલી એમને કોન્ટ્રાક્ટ અપાયેલો છે. પ્લસ આ સંસ્થા 2, 4 કે 5 સિટીઝમાંથી બ્લેકલિસ્ટ થયેલી છે ઓલરેડી. આપણા જામનગરમાં આવેલી 2 વર્ષ પહેલા અને એમના ઓપરેશન્સ બંધ કરવા પડ્યા હતા કારણ કે ત્યારે પણ ખૂબ કૂતરા મરતા હતા. બરાબર. બીજું કે ત્યાં અત્યારે કોઈ 24 કલાકનો ડોક્ટર છે જ નહીં. આટલા બધા જો ડોગ્સ ઓપરેટ થતા હોય તો બાય લો દેર હેઝ ટુ બી અ વેટ 24/7 ત્યાં હોવો જોઈએ, જે નથી. વીકમાં એક વખત કોઈ વેટ આવે છે, ઓપરેશન કરે છે અને અહીંથી નીકળી જાય છે. પછી એનો જે સ્ટાફ જે કમ્પ્લીટલી અનટ્રેન્ડ છે એ એના ડોગનું જે કરે પૂરું ખાવા નથી દેતા, સારા માયલી દવા નથી આપતા, એના જે સૂચર વાપરે છે, જે ટાંકા લે છે એનાથી એ બહુ જ ખરાબ ક્વોલિટીના વાપરે, જેના લીધે રૂજ નથી આવતી. અને આ બહુ જ જૂની વાત છે. આમ જ ચાલ્યા રાખે છે, ખાવાનું પૂરું દેતા નથી. આવી જ રીતે જો કરવું હોય તો પછી ખસીકરણ અમે અમારા પોતાના સ્વખર્ચે કરાવીએ છીએ કારણ કે અમારા છોકરા મરી જાય. ખસીકરણ અમારે જોઈ છે પણ નોટ એટ ધ કોસ્ટ ઓફ ધ લાઈફ ઓફ અવર ડોગ્સ, રાઈટ? આવી જ રીતે કરવું હોય તો ઓલરેડી બ્લેકલિસ્ટ સંસ્થા છે તો આને બંધ કરીને કોઈ સારાને લઈ આવો, બીજાને સંસ્થા. અમારે તો જોઈએ જ છે ખસીકરણ, પણ આવી રીતના નથી જોતું.